નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિલ પંડ્યા. વડોદરા શહેરમાં ગરફોડ ચોરી કરનારી ટોળકીઓ હવે બેફામ બની ગઈ હોય તેમ લાગી રહ્યું છે. શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા તાંદલજાની એક પોશ સોસાયટીમાં તસ્કરોએ રાત્રિના અંધકારમાં ચોરીની એક મોટી અને ચોંકાવનારી ઘટનાને અંજામ આપ્યો છે. વડોદરાના તાંદલજા વિસ્તારમાં આવેલી અનસ પાર્ક સોસાયટીમાં રહેતા પરિવારો માટે ગઈકાલની રાત કાળી સાબિત થઈ છે. અહીં રાત્રિના સમયે તસ્કરોએ પૂર્વ આયોજિત કાવતરું રચીને આખી સોસાયટીને બાનમાં લીધી હતી. ચોરોએ આ વિસ્તારના બે બંધ મકાનોને પોતાના નિશાના પર લીધા હતા. ચોરી કરવા આવેલા શખ્સો એટલા શાતીર હતા કે તેમણે સોસાયટીમાં પ્રવેશતાની સાથે જ ઓળખ છુપાવવા માટે ત્યાં લાગેલા સીસીટીવી કેમેરાની તોડફોડ કરી નાખી હતી. ત્યારબાદ તસ્કરોએ મકાનમાં પ્રવેશ કર્યો હતો. આશ્ચર્યની વાત એ છે કે આ મકાનમાં જ્યારે આ ચોરીની ઘટના બની ત્યારે પરિવારના સભ્યો ઉપરના માળે આરામથી સૂઈ રહ્યા હતા. તસ્કરોએ નીચેના ભાગનું તાળું તોડી તિજોરીના લોક તોડીને લાખો રૂપિયાની રોકડ અને સોના ચાંદીના દાગીનાની લૂંટ ચલાવી હતી. આ ઘરમાં ટૂંક જ સમયમાં દીકરીના લગ્ન લેવાના હોવાથી પરિવારે હોંશે હોંશે ખરીદેલી કિંમતી સામગ્રી, કપડાં અને કરિયાવરનો સામાન પણ ચોરો લઈ ગયા છે. જેના કારણે લગ્નવાળા ઘરમાં ભારે આક્રંદ અને માતમ છવાઈ ગયો છે. પરિવારના સભ્યો જ્યારે સવારે 8 વાગે નિત્યક્રમ મુજબ જાગ્યા અને નીચે આવ્યા ત્યારે નીચેનો નજારો જોઈને તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. ઘરનો બધો જ સામાન વેરવિખેર હતો અને કિંમતી મત્તા ગાયબ હતી. તુરંત જ પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરીને આ અંગે જાણ કરવામાં આવતા ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો. પ્રાથમિક અનુમાન મુજબ ચોરીનો આંકડો લાખો રૂપિયામાં હોઈ શકે છે. પોલીસે હાલમાં આસપાસના અન્ય રૂટના સીસીટીવી ફૂટેજ મેળવવા, શંકાસ્પદ લોકોની પૂછપરછ કરવા અને તસ્કરોનું સગડ મેળવવા માટે ડોગ સ્ક્વોડની મદદ લઈને આગળની કાયદેસરની કાર્યવાહી તેજ કરી છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.